વચનામૃત ક્રમાંક પત્રાંક 283 ભવાણિયા ભાદ્રવાદ અમાવસ શુક્ર 1947। આ પત્ર કોના ઉપર છે ખબર નથી। પત્રાંક 283 હા પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ ઉપર છે। પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય અત્ર હરિ ઈચ્છાનુસાર પ્રવૃત્તિ છે। અત્ર હરિ ઈચ્છાનુસાર પ્રવૃત્તિ છે। ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી। ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે। એવો ભગવતને લોભ શા માટે હશે? બી રાયચંદના પ્રણામ। માત્ર 2 લીટીનો જ આ પત્ર છે। પત્ર સૌભાગભાઈ ઉપર છે। પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય અત્ર હરિચ્છા અનુસાર પ્રવૃત્તિ છે। હરિચ્છા એટલે પ્રારબ્ધ જેમ રાખે તેમ રહીએ। ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ એટલે જેવા અમારા કર્મ ઉદય પ્રતિ સમય ઉદયમાં આવે દરેક પ્રાણીને એ પ્રમાણે પોતે સંભાવતી જીવે છે। સુખ કે દુઃખ જે આવે તે બધું એમને સમાન છે। અત્ર હરિચ્છા અનુસાર પ્રવૃત્તિ છે। ભગવત મુક્તિ આપવામાં કૃપણ છે। ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી એટલે ભગવાન મુક્તિ એટલે મોક્ષ। મોક્ષ આપવામાં ભગવાન કૃપણ એટલે કંજૂસ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે। એવો ભગવતને લોભ શા માટે હશે? મુક્તિ આપવા તૈયાર છે પણ ભક્તિ આપવા તૈયાર નથી એમાં કંજૂસ કેમ છે એમ લાગે છે। એવો ભગવતને લોભ શા માટે હશે? કેમ કે હરિનો માર્ગ છે શૂરાનો, મોક્ષ માર્ગ શૂરવીરોનો છે। નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલાં મસ્તક મૂકી ભરતી લેવું નામ જોને। એટલે જે સંસાર પ્રત્યેનો મોહ મૂકી દઈ અને ભગવાન પ્રત્યે પ્રેમ કરે તેને મોક્ષ અવશ્ય મળે પણ એ ભક્તિ પ્રગટવી જ અતિ દુર્લભ છે। પ્રભુ કે એને હજુ હરખ આવ્યો જ નથી। અંદરથી જે ઉમળકો આવવો જોઈએ ઉપરનું બધું થાય છે પણ અંતરથી પ્રેમ આવતો નથી તેથી કાર્યસિદ્ધિ થતી નથી। એના વિશે કૃપાલદેવે કેમ કે ભક્તિમાં જોઈતી યોગ્યતા જીવમાં નથી। કઈ એ આપણે કાલે પત્ર 282 વાંચી ગયા એમ જ કહ્યું કે એક તો કલિયુગથી બધા જીવો ઘેરાઈ ગયા છે। બધા જીવ ઉન્માર્ગે વર્તે છે એટલે મૂળ માર્ગથી વિપરીત વર્તન કરે છે અથવા હિન્દ પુણ્ય જીવા ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે તેથી એને પરમાર્થ પ્રત્યે પ્રીતિ નથી। સન્માર્ગની સન્મુખ વર્તતા પણ કોઈ નજરે દેખાતા નથી અને કોઈક મુક્ષુ છે છૂટવાની કામના છે તો એને સાચો મોક્ષ માર્ગ હજુ હાથમાં આવ્યો નથી, સત્પુરુષ મળ્યા નથી। અને આ કલિયુગમાં તો હરિ સ્વરૂપ એટલે સત્પુરુષો જેને ભગવાન સ્વરૂપ પ્રગટ છે એવા સત્પુરુષો કે હરિના કે ભગવાનનું નામ કે હરિજન એટલે મુમુક્ષુઓ તે પણ દ્રષ્ટિગોચર થતા નથી, શ્રવણમાં નથી આવતા। કૃપાલ ક્યાંય સાંભળવામાં નથી આવતું કે આવા મુમુક્ષુઓ છે। એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે અને નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે। એટલે કપટ રહિત પણ દેખાતું નથી
કપટ રહિતતા એટલે સરળતા. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. જેના હૃદયમાં સરળતા હોય, માયા કપટ ન હોય, તેને મનમાં તેજ વચનમાં, વચનમાં તેજ વર્તનમાં હોય. કપટીના મનમાં બીજું, બોલે વળી બીજું, ત્રીજું ને કરે વળી ચોથું. એટલે એની મન વચન કાયની યોગ્યતા ન હોવાથી તે પરમાર્થને પામી શકે નહીં. નિષ્કપટીપણું હાનિને પામ્યું છે, અથવા મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. એક અંશ, સન્માર્ગનો એક અંશ અથવા એનો શતાંશ પણ કોઈ આગળ દ્રષ્ટિએ પડતો નથી. એટલે કેટલી બધી અયોગ્યતા અથવા વર્તમાનમાં મોક્ષ માર્ગ બહુ લોપ હોવાથી, નાની પુરુષનો યોગ ન હોવાથી એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે એમાં ભક્તિ જ નથી ભગવાન પ્રત્યે, તો એને ક્યાંથી મુક્તિ મળે? ભક્તિ એટલે શું? ભક્તિ એટલે પ્રેમ. સત્પુરુષોના ગુણોમાં જે પ્રેમ, તેનું નામ છે ભક્તિ. ભક્તિ એ ભક્તના ભાવ છે. ભક્તિ એ ભક્તના ભાવ છે. તે ભાવ આપણા જો સત્પુરુષમાં રહે, અથવા એમના વચનો વાંચવા, વિચારવામાં, કે લખવામાં, ગોખવામાં, બોલવામાં, ફેરવવામાં, કે કોઈ ભક્તિનો છંદ ગાવામાં રહે, તો આપણું મન શુદ્ધ થતું જાય છે. ભક્તિના તો અનેક પ્રકાર છે. ખાલી ગાવું એ જ ભક્તિ નથી, પણ શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. આ 9 પ્રકારે ભક્તિ છે. એટલે કોઈ પણ કામ કરતાં આપણી ચિત્તવૃત્તિ સતી સ્ત્રીની જેમ આપણા માટે પરમ કૃપાળુ દેવના વચનોમાં લાગેલી રહે, અથવા જગતની વિસ્મૃતિ કરે અને સત્પુરુષના ચરણમાં રહે, તો એને ખરી ભક્તિ પ્રગટે છે. એટલે આટલી બધી યોગ્યતા હોય તો જ ભગવાન ભક્તિ આપે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના વચનો સિવાય બીજે ક્યાંય અધિક પ્રેમ ન હોય, ત્યારે ખરી ભક્તિ પ્રગટી કહેવાય. મોટેથી ભક્તિના આપણે પાઠ બોલીએ છીએ, પણ મન બીજા વિચાર કર્યા કરે તો એ ખરી ભક્તિ નથી. ખરો પ્રેમ તો ભગવાનના ગુણો પ્રત્યે જો આપણો ગુણો પ્રત્યે આકર્ષણ થાય, તો કે છે બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય. ભગવાનના ગુણો પ્રત્યે જો પ્રેમ આવે તો આપણા બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય. એવું અદ્ભુત સામર્થ્ય પ્રભુની ભક્તિમાં રહેલું છે. માટે જીવન પર્યંત મુખ્ય તો પ્રભુ ભક્તિમાં જ રહેવું યોગી છે. ભક્તિ વગરનું જ્ઞાન શૂન્ય છે. ભક્તિથી સમ્યક જ્ઞાન થાય. ભક્તિ પણ નિષ્કામ જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ, કામ એક આત્માર્થ, બીજો નહીં મન રોગ. આવી રીતે માત્ર મોક્ષ અભિલાષ રાખી ભક્તિ કરવી જોઈએ, તો એ ભક્તિ મુક્તિ મેળવવાનો સુગમ અને સર્વોત્કૃષ્ટ માર્ગ છે. આના વિશે કૃપાલે અનેક પત્રોમાં આપણને ભક્તિ વિશે જણાવ્યું છે. વચનામૃતમાં 5,630 કે છે, 707 કે છે, નહીં 630 પણ વાત કરી કે સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ. સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ એટલે દેવગુરુ ધર્મની ભક્તિ, તે અપ્રમત્તપણે ઉપાસનીય છે. સાચા દેવ અર્યંત, સાચા ગુરુ નિર્ગ્રંથ આત્મજ્ઞાની અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત, ત્રણેયની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. એટલે દેવગુરુની ભક્તિ અપ્રમત્તપણે એટલે પ્રમાદ રહિતપણે ઉપાસનીય છે. એમ કૃપાલે 633 પેજ પર વચનામૃતમાં કહ્યું. હવે 707માં ઉપદેશાયમાં કે છે, સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં,
નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. કંઈ પણ ભક્તિ કરીને ભગવાન પાસે કંઈ ઈચ્છીએ તો એ સકામ ભક્તિ થઈ. પણ મારે ભગવાન કંઈ નહીં જોઈએ, મેં જન્મથી મુક્ત થાઉં, માત્ર મોક્ષ અભિલાષથી ભક્તિ કરે તે નિષ્કામ ભક્તિ છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. આત્મજ્ઞાન માટે ભક્તિ કેવી હોવી જોઈએ? નિષ્કામ, નિસ્પૃહ, કંઈ નહીં જોઈએ. કૃપાલદેવ જેવા તો કેવી દશા છે કે આખું જગત જો સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણકલા બરાબર છે. વળી 710 પાન ઉપર કે છે, ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્તમ છે. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે. બધા દોષો ક્ષય થઈ જાય. જો સાચો અંતરનો પ્રેમ ભગવાન પ્રત્યે આવે તો બધા દોષો ક્ષય થઈ જાય. માટે એવી ભક્તિ સર્વોત્કૃષ્ટ છે. બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, હાર્યા કડી કાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો. હાર્યા કડી કાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો. સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. ભક્તિ આ કાળમાં તો કે વિશેષપણે ભક્તિ જ કરવા યોગી છે. કેમ કે ભક્તિથી જ્ઞાન થાય, અને જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને ક્રિયા માર્ગ 3 માર્ગ છે. તેમાં ભક્તિ માર્ગે કોઈ ભય નથી. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાડ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામી પણ વ્યાધિ કારણો વારંવાર તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઉર્દુ ભૂમિકા થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. માટે ઘણા વિચારવાન જીવોએ તે જ કારણોથી ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે. અને પરમ પુરુષ સદગુરુને વિશે સરવાર પણ સ્વાધીન પણ શિષ્યા વંદ્ય દીઠું છે, અને તેમ જ વર્ત્યા છે. તથાપિ તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવું મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. કોઈક વિરલાની વાત જુદી છે, બાકી મોટે ભાગે તે અહંકારનું સ્થાન બને છે. થોડુંક બી જાણે તો જીવને બીજાને બતાવવાનો ભાવ થાય. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાડ એટલે કેવળ નાની નજીક દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ થઈ આવે, ઘણું જાણતો હોય તો આવું બધું ભગવાને કેમ કહ્યું હશે? આવા કંઈ બધા જીવો હશે? આવા કંઈ બધા અહીંયા ઠાસીને ભરેલા હશે? કંઈ કેમ દેખાતા નથી? સોયની અણી પણ આટલા બધા અનંતા જીવો કેમ રહી શકે? સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા એટલે કે મને તો બધી ખબર છે, બધા જાણું. તો દેવકણજી કહે મને તો બધા શાસ્ત્રો વાંચ્યા છે, એથી વિશેષ કૃપાલદેવ શું કહેવાના છે? અતિ પરિણામી પણ વિકલ્પ, સ્વચ્છંદતા. આ સ્વચ્છંદ થયો, બહુ વાંચ્યું એટલે કે મને તો બધી ખબર છે. અથવા અતિ પરિણામીપણમાં પોતાની ગુણ પ્રગટીઓ ન હોય ને માની લે. સમકીતી છું, માની લીધું, અતિ પરિણામીપણું આવી ગયું. હજુ ગુણ પ્રગટ્યો નથી ને ગુણ માની લીધો. એવા અનેક દોષો જ્ઞાન માર્ગમાં ઉદ્ભવવા સંભવ છે. ક્રિયા માર્ગે અસદ અભિમાન, હું તો કેટલી બધી ક્રિયા કરું, એનું પાછું અભિમાન, અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ કે ભાઈ તમે આમ જ બેસવાનું, આ કટાસોનું તો એટલા જ ઇંચનું ફૂટનું જોઈએ, ચાલે નહીં આમાં, મોપત્તી એટલી જ જોઈએ, સર ચરવડો આટલો જ જોઈએ. ક્રિયા માર્ગે અસદમ્ય આ વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, એટલી બધી મેં ક્રિયા કરી, તપશ્ચર્યા કરી, કંઈ સિદ્ધિ પ્રગટવી જોઈએ મને. સિદ્ધિમોહ, પૂજા સત્કાર અધિક યોગ, જેમ કે બહાર વ્યવહારમાં તપસ્વીઓનું પૂજન કરે, બોલાવે એમને બહુમાન કરે, એમ વ્યવહાર પૂજા સત્કાર અધિક યોગ
પૂજા આપણી તો આપણે તો તપસ્વી છીએ, એટલે આપણી તો લોકો બહુમાન કરવું જ જોઈએ, આવા ભાવો ઉત્પન્ન થાય. તે કંઈ બહુમાન માટે તપસ્યા નથી. ઈચ્છા નિરોધસ તપ, ઈચ્છાઓને રોકવા માટે તપ છે. તપ નિર્જરા છે, તપ કર્મોની નિર્જરા માટે છે. અને આવી રીતે જગતના માન મોટાઈની ઈચ્છા રાખે તપ કરીને, તો એ નિર્જરા શું, એ તો ઉડતું બંધન જ થાય. ક્રિયા માર્ગે સદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ અને પૂજા સત્કારાદિક દોષોનો સંભવ રહ્યો છે. એક ભક્તિ માર્ગ શ્રેષ્ઠ. તેથી ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય ગ્રહણ કર્યો છે. અને પરમ પુરુષ સદગુરુને વિશે સરવાર પણ સ્વાધીન પણ શીર્ષા વંદિત દીઠું છે. બસ એને ચરણે ઝૂકી ગયા. ભગવાન આપ કહો તેમ. આપ બધું જાણો, મને કંઈ ખબર નથી. સૌભાગભાઈને કૃપાલે એવકાર કહ્યું કે કંઈ જાણવું છે તમારે વિશે? તો કે અમારે કંઈ જાણવું નથી. સર્વ જાણ્યું એવા આપને અમે જાણી લીધા. હવે અમારે શું જાણવું છે? કંઈ નહીં, આપ કહો તેમ કરીએ. અમારે બીજું શું જાણવું છે? એમ સરવાર પણ સ્વાધીન પણ શીર્ષા વંદિત દીઠું છે અને તેમ જ વર્ત્યા છે. તો ઠેઠ કેવળ જ્ઞાનની લગભગ ભૂમિકા સુધી પહોંચી ગયા. સૌભાગભાઈ કે કેવળ જ્ઞાન થશે તો કહીશ. કેટલી દશા! પ્રભુ શ્રી કૃપાલ કહ્યું તમારું મરણ મુનિ સૌભાગભાઈની પેઠે થશે. આ ભક્તિ માર્ગનો પ્રભાવ છે. શીર્ષાવન તથાપી તેમજ વર્ત્યા છે, પણ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. કોઈ કુકુરને પકડીને એનું શરણ લઈ લે તો તરવાને બદલે વધારે ડૂબી જાય. કેમ? કોઈ પોતે ડૂબતો માણસ હોય અને આપણે પાણીમાં પડ્યા હોઈએ તો એનું જો ચરણ પકડી લે એનો હાથ, તો એના સાથે આપણે ડૂબી જઈએ. કોઈ યોગ્ય તરવૈયાનો હાથ ઝાલવો જોઈએ. જે ભવસાગર પોતે તરી શકતો હોય એવા જ્ઞાની ગુરુનું શરણ લઈએ તો આપણે પણ તરી શકીએ. એટલે એવા સાચા ગુરુનું શરણ મળવું જોઈએ. નહીં તો આ મનીષભાઈ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય, ઉલટું પરિભ્રમણ વધી જાય. એટલે ભક્તિ તે એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. એટલે કૃપાલદેવ 201 પાન ઉપર કે છે, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. પ્રશસ્ત શુભ એવા નાની પુરુષોની તમે ભક્તિ કરો, તેના ગુણોનું સ્મરણ કરો અને ગુણોનું ચિંતન કરો. વળી 305 પેજ ઉપર અને 478 પેજ ઉપર કૃપાલદેવ કહે છે, આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગી છે. આપણા આત્માના કલ્યાણ માટે વિચાર માર્ગ. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. પણ વિચાર કયો? જ્ઞાની પુરુષના બોધના આધારે વિચાર કરવો. જ્ઞાનીઓએ જે તત્વ ઉપદેશ્યો તેના આધારે વિચાર કરવો, સ્વમતિ કલ્પનાએ નહીં. એટલે આવો વિચાર માર્ગ, આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે. એટલે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગી છે. સાથે ભગવાનની ભક્તિ અને ભગવાને જે કહ્યું તેનો વિચાર. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર તો મહાન યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા, તેમાં એક યોગ વિચાર યોગ છે. વિચાર વિના જ્ઞાન નહીં થાય. આપણે જગતમાં બધી ક્રિયાઓ વિચાર કરીને જ કરીએ છીએ. પહેલાં વિચારીએ છીએ કે ભાઈ કંઈ નુકસાન નહીં જાય અથવા આપણને આનાથી લાભ છે કે નહીં, તો જે કાર્ય કરીએ છીએ. વિચાર વગરનું કોઈ કામ થઈ જાય તો લોકો પણ ટીકા કરે કે ભાઈ જરા વિચાર તો કરવો હતો આવું કામ કરતાં પહેલાં. તો કે પરમાર્થમાં પણ મારા આત્માની ઉન્નતિ કેમ થતી નથી, મારા રાગદ્વેષ કશાય ભાવો કેમ ઘટતા નથી, વિષયો કેમ મંદ થતા નથી, એ વિચારવું જોઈએ. એનો સહી ઉપાય જ્ઞાનીઓ બતાવ્યો, તે જાણવો જોઈએ અને વિચારીને તે પ્રમાણે વર્તવું જોઈએ.
આત્માર્થે એ પણ આત્માર્થે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. પ્રભુ શ્રી કે માત્ર આત્માર્થે એ પહેલાં મેળવણ નાખવું, નહીં તો બધું પુણ્ય ખાતે ચાલ્યું જશે. અંદરમાં ઊંડી ઊંડી બીજી ઈચ્છા હોય તે ઈચ્છા માટે નહીં, પણ મારા આત્માનું કલ્યાણ થાય, મારા જન્મ મરણ હવે નાશ પામે એના માટે આરાધના કરું છું. એમ આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે. ભક્તિ વિના તો જ્ઞાન શૂન્ય છે. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય, મીંડું. ગમે એટલું જ્ઞાન હોય પણ ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ ન હોય તો એ તો શુષ્ક જ્ઞાન છે. ભલે એને વાંચીને પંડિત થઈ ગયો હોય, બ્રાહ્મણ હોય અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો સાધુઓને ભણાવતો હોય, પણ ઘરે જઈને તો શંકરની પૂજા કરતો હોય. કેમ કે એની શ્રદ્ધા નથી. શ્રદ્ધા વગરનું જ્ઞાન એ વ્યર્થ છે. એમ માત્ર આત્માર્થે, આત્માના કલ્યાણ અર્થે જે કરવામાં આવે તે જ ઉપયોગી છે. આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગી છે. પછી 5:642 ઉપર કહે છે વચનામૃતમાં, દર્શનમાં વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. ખરેખર અંતરની ભક્તિ ક્યારે પ્રગટે? પરમ ભક્તિ તો કે દર્શનમાં ગયા પછી. મિથ્યાતું ગયું, સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો, આત્મસુખ અનુભવમાં આવ્યું કે પછી એને બરોબર લગ્ની લાગે છે. આ જ સાચું સુખ છે. એમાં જ નિરંતરે તન્મય રહેવા ઈચ્છે છે. એ દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે, પરમ ભક્તિ પ્રગટે છે. 335 કહે છે, પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. કૃપાલદેવ શું કહે? તમે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર થાવ, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, પ્રભુ ભક્તિમાં લીન રહો. મને તો કે મોક્ષનો ધુરંધર માર્ગ લાગ્યો છે. કેમ કે પ્રતિ સમયે આપણો આત્મા સંસારી ભાવોમાં જ કર્મબંધન કર્યા કરે છે. હવે ભગવાન પ્રત્યે અત્યંત પ્રીતિ જામે તો નિરંતર એનું સ્મરણ રહે, એના વચનોમાં, એના કોઈ પણ સ્મરણમાં, એના કાવ્યમાં, એના કોઈ પણ ગુણમાં આપણું મન જો રમે તો શુદ્ધના લક્ષ્ય શુભમાં પ્રવૃત્તિ થવાથી એ મોક્ષનું કારણ થાય. મને તો કે મોક્ષનો ધુરંધર માર્ગ લાગ્યો છે. પ્રભુ ભક્તિમાં જેમ મને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ધુરંધર, સર્વશ્રેષ્ઠ. 268 પાન ઉપર કૃપાલદેવ લખે છે, આ બધા પત્રોમાંથી છે. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. ભગવાન પ્રત્યે કેવો ભક્તિભાવ હોવો જોઈએ? અનન્ય એટલે એવો ભક્તિભાવ બીજા કોઈ પ્રત્યે નહીં. અનન્ય એટલે અનન્ય, એની સંધિ વિચ્છેદ કરીએ એટલે ભગવાન પ્રત્યે આપણો જેવો ભાવ તેવો બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે નહીં. સંસારના કોઈ પણ પદાર્થ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. આ કૃપાલદેવ વ્યાખ્યા કરી. જેના જેવો બીજો કોઈ ભાવ નહીં એવો સર્વોત્કૃષ્ટ ભાવ ભગવાનના ગુણો પ્રત્યે હોય તો અનન્ય ભક્તિભાવ છે. પછી 709 પાન ઉપર ઉપદેશાયામાં કે છે, નાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભળ્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નાની પ્રત્યે પહેલાં તો વિશ્વાસ, શ્રદ્ધા. બિના શ્રદ્ધા તો પ્રેમ આવી જ નહીં. આપણને કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા જ ન હોય તો ભક્તિની ક્યાં વાત છે?
આ સાચા પુરુષ છે એવું જ આપણા હૃદયમાં ઉતર્યું ન હોય તો ભક્તિ અંતરની આવે જ નહીં. નાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય, પ્રતીતિ એટલે શ્રદ્ધા, ને રાત દિવસ તે અપૂરું જોગ સાંભળ્યા કરે, રાત દાડો કે હો આવા ભયંકર કલિયુગમાં આ શું મને થઈ ગયું, આવી પ્રાપ્તિ, આવા સત્પુરુષનો મારા જેવા પામણને જોગ, આ તો એક 11મું અછેરું થઈ ગયું. 10 આશ્ચર્ય તો થયા ભગવાન મહાવીરના સમયમાં, આ મારા માટે 11મું આશ્ચર્ય. અનંતા જીવોમાં તેમાં પણ પાછો આવો અનંત ભયંકર ઊંડા અવસર્પણી કાળ, અને મારા જેવો પાવટ જીવ, તેને આવો યોગ, અપૂર્વ યોગ મળવો, તે રાત દાડો જો એનું મહાત્મ્ય રહ્યા કરતું હોય તો કે છે એને સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વ જોગ સાંભળ્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. હવે પાન 287 ઉપર કે છે, ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં. ભક્તિની જે છેલ્લી જે પરાભક્તિ છે, ઠેઠ ત્યાં સુધી કે જે પહોંચવું હોય તો હરિ પ્રત્યે એક તૃણ માત્ર પણ ઈચ્છવું નહીં, તણકલા બરાબર બી નહીં માગવું. સર્વ દશામાં ભક્તિમય જ રહેવું, નિષ્કામ ભક્તિ જ કરવી. આપની ભક્તિ કરીને મારે કંઈ નથી જોઈતું. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. હવે વળી 687 પાન ઉપર કે છે ઉપદેશાયામાં, ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે, સર્વથી શ્રેષ્ઠ માર્ગ છે શાનો? મુક્તિ મેળવવાનો. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે. ભક્તિમાં શાનો અહંકાર કરે? ભક્તિમાં તો હું પામર, મારામાં અનંત દોષ, અને આપ તો પ્રભુ અનંત ગુણના ધણી, મારે ને આપને તો આસમાન પાતાળનું અંતર છે. હું તો દોષ અનંતનું અને આપ અનંત ગુણના ભંડાર, એટલે હું શાનો અહંકાર કરું? ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, કેમ કે એમાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવાનો ભાવ હોય, એટલે સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. અન્ય વિકલ્પો મટે. જ્ઞાન માર્ગમાં વિકલ્પો છે, આમાં શું છે? હું તો આપનો દાસ છું, દાસોહમ. દાસોહમ પહેલાં થાય તો ધીમે ધીમે સોહમ થાય. પહેલાં તો હું કોણ છું? ભગવાનનો દાસ છું. દાસ થઈને લઘુર થઈને રહે તો લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. પછી આગળ જતાં સોહમ સોહમ દેશાવતા તે હું, એટલે જેવું ભગવાનનું સહજાત્મ સ્વરૂપ એવું જ મારું સ્વરૂપ છે. અને પછી આગળ જતાં અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. પહેલાં દાસોહમ, પછી સોહમ, પછી અહમ. સત્પુરુષ વગર કંઈ નહીં થાય. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ તળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. એટલે પત્રાંકમાં પાન 335 પર કૃપાલ કે છે, પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ, ધોરી માર્ગ,
મોટો સર્વથી એવો માર્ગ મને લાગ્યો છે. વળી કૃપાલદેવ 5:4 ઉપર કહે છે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળનાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. તું ગમે તે ધર્મ માનતો હોય એનો કોઈ મને આગ્રહ નથી, પક્ષપાત નથી. માત્ર કહેવાનું એટલું જ તાત્પર્ય રહસ્ય છે કે તું એવો રસ્તો લેજે કે જેથી તારો સંસાર મળ નાશ થાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે અથવા વિષય કષાયના ભાવો એ જેથી ઘટે એવો ધર્મ તું સેવજે. જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કેમ કે આચારો પ્રથમો ધર્મ. સદાચાર સત આચાર જીવનો હોવા એ તો પહેલું જરૂરી છે. 7 વ્યસનનો ત્યાગ પહેલો જરૂરી છે, નહીં તો એ ધર્મ આરાધવાની યોગ્ય થતો નથી. એટલે એ સદાચાર પછી ધર્મ કહે આત્મ સ્વભાવ કોણ, એ પ્રાપ્તિ માટે તારે ભગવાનની ભક્તિ અને વિષય કસારૂપ સંસારમાં નાશ થાય તેમ તું કરજે. એ થાય છે કે નહીં જોજે, કયા ધર્મથી છે એ વિચારજે. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કૃપાલદેવ 5:264 પર લખે છે એક પત્રમાં, ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ક્ષણવારમાં મોક્ષ કરી દે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય એમના પ્રત્યેક જોગમાં તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. જેમ કે ગસુકુમાર અને ભગવાન નેમિનાથ મળ્યા તો કે મારે કેટલા ભવ બાકી? તો કે 1000 ભવ હજુ મને લેવા પડશે. તો કેટલા કર્મ બાકી છે? તો કે ભગવાન મારે તો એક ભવ પણ નહીં પાલવે, એક ભાવ પણ નહીં પાલવે, મારાથી સહન નહીં થાય, મને શીઘ્ર ઉપાય બતાવો. તો પ્રત્યક્ષ સત્પુરુષના ચરણ સમીપનો વાસ ઉપાય મળી ગયો કે જાઓ ધ્યાનમાં બહારો. ત્રિકાલિક જ્ઞાની સર્વજ્ઞ છે, બધું જાણે. એટલે ત્યાં એનો સોમલ નામનો સસરો આવ્યો, માથામાં પાળ બાંધી માટીની અંગારા ભરી દીધા. ત્યાં સમભાવે સ્થિત રહીને 1000 ભવ લેવા પડે તે બધા કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. આ પ્રત્યક્ષનું આ બલિહારી છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તેહ જોડે. પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગેહ. એટલે આપણી પ્રીતિ એટલે પ્રેમ ભક્તિ એ અનંતી પરમાં પડી છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે, ત્યાંથી જે તોડે તે જોડે. તે અહીંયા જોડી શકે. પરમ પુરુષથી રાગતા, રાગ એટલે પ્રેમ, સત્પુરુષ પ્રત્યેનો રાગ તે આપણને વિતરાગ બનાવે છે. પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગેહ. ભગવાનની સાથે એકત્વનું થાય એ ગુણનો ગે ઘર, ગુણના ઘરરૂપ છે, ગુણના ભંડાર રૂપ છે. વળી કૃપાળદેવ 263 પાન પર એક પત્રમાં કહે છે, કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. કેવળ નિર્વિકાર એવા ભગવાન પણ, પરબ્રહ્મ એટલે પરમાત્મા પણ પ્રેમમય પરાભક્તિને વશ છે.
પ્રેમમય પરાભક્તિ. જેને પ્રગટી છે તેને પરમાત્મા પણ એને વશ છે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ એટલે પરમાત્મા પ્રેમમય પરાભક્તિને વશ છે. એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. જ્ઞાની પુરુષોએ પર ભગવાનની પરમ ભક્તિ કરી, તેથી જે ભગવાનની એમના પર કૃપા થઈ છે તેથી એ અનુભવથી કહે છે કે નિર્વિકાર પરમાત્મા પણ પરમ પ્રેમમય પરાભક્તિને વશ છે. પેલું દ્રષ્ટાંત પ્રભુશ્રી કહ્યું, ભરવાડ આંબલી નીચે ઊભો છે, ત્યાં નારદજી જતા હતા. પૂછ્યું, ક્યાં જાઓ મહારાજ? તો કે હું તો ભગવાનને મળવા જાઉં છું, વિષ્ણુ ભગવાનને. તો આટલું નહીં પૂછી લાવો? તો કે કહો શું કહેવું છે? તો કે હું રોજ ઠુમરો ધરું છું, એ આરોગ્ય છે. અને બીજું ખાસ કહેજો કે મારો મોક્ષ ક્યારે થશે? ના, તમારા દર્શન ક્યારે થશે? તમારા દર્શન ક્યારે થશે? નારદજીએ જઈને કે ત્યાં પૂછ્યું, વૈષ્ણવની કથા છે કે પેલો ભરવાડ કહે છે, આપ ઠુમરો આરોગો છો? તો કે હા. અને એમ પૂછે છે કે આપ દર્શન ક્યારે આપશો? દર્શન એ તો કે જે આંબલીના ઝાડ નીચે ઊભો છે તેના જેટલા પાંદડા છે, કેટલા પાંદડા હોય? નાના પાંદડા હોય, લાખો પાંદડા હોય. તો કે એટલા યુગ વીતશે ત્યારે દર્શન થશે. એક યુગ કોઈ 12 વર્ષનો કે છે, કોઈ 100 વર્ષનો કે છે. હવે કેટલા વર્ષ થાય? 12 વર્ષ પણ એક પાનાના ગણીએ તોય લાખો વર્ષ થઈ જાય. તો એ પાછા જતા એ કે હવે ભરવાડને શું કહે, એને દુઃખ થશે. જવા લાગ્યા તે ભરવાડે જોયા કે ભાઈ શું ભગવાનનો શું જવાબ છે? તો કે ઠુમરો આરોગ્ય છે. તો કે ઠીક, સારું, પણ હવે પેલા દર્શન થશે કે નહીં એનું શું કહ્યું ભગવાને? હવે એને તો એ ગમે તે કહે છે ને, એને તો શું ઇંતજારી છે કે થશે કે નહીં, હા કે ના, યસ કે નો, એટલી જ એને ઇંતજારી. બીજું એ ભરવાડ કંઈ જાણતો નથી, એ જોયા કરે કે શું કહે છે. એટલામાં નારદજી બોલ્યા કે ભાઈ તું જે આંબલીના ઝાડ નીચે ઊભો છે એના જેટલા પાંદડા છે તેટલા યુગો વીતશે ત્યારે દર્શન થશે. હવે આ યુગ શું ને એ કંઈ સમજી નહીં શક્યો. યુગ શું હોય? એ તો કે થશે, અરે મને ભગવાનના દર્શન થશે, મને ભગવાનના દર્શન થશે. એટલો એને ઉમળકો આવી ગયો કે ત્યાં જ નાચવા લાગ્યો, મને તો ભગવાનના દર્શન થશે. એટલી પ્રેમ, એટલો ભક્તિનો એના પ્રત્યે પ્રેમ આવી ગયો સત્પુરુષ પ્રત્યે, ભગવાન પ્રત્યે, કે તરત જ ભગવાન આવીને હાજર થયા. ત્યારે નારદજી કહે, શું ભગવાન તમે આવું જ સાચું બોલો છો? મને તો કહો છો એટલા યુગ વીતશે ત્યારે દર્શન થશે, તમે તો હમણાં જ આવી ગયા. તો કે ભાઈ તું સમજો નહીં, ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ, મારે કે નિયમ છે કે ભાઈ આટલા વર્ષે જ આવું? એને તો ઉમળકો આવી ગયો અત્યંત, એટલે પછી મારે આવવું પડ્યું. એમ નિર્વિકાર પરમાત્મા પણ પરમ પ્રેમરૂપ ભક્તિને વશ છે. એવી ભક્તિ આપણા હૃદયમાં આવે તો ભગવાન પ્રત્યક્ષ છે. ભાવતિયા ભગવાંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસરે, પ્રભુજીને વાંદીએ રે. જ્યાં ભાવ ત્યાં ભગવાન. ભાવ બડો સંસાર में, भावे जिनवर पूजिए, भावे दीजे दान, भावे भावना भाविए, भावे केवल ज्ञान, भावे भरते सर तर्यो, भावे तर्यो भुजंग, भावे लंका पति तर्यो, भावे तर्यो कुरंग. भाव बड़ो संसार. श्रृंगार भवનમાં ભરત ચક્રવર્તીને ભાવ આવી ગયા. શ્રૃંગાર ભવન, હરીસા ભવનમાં જ્યાં પોતે શૃંગાર કહે શરીરનો, એક મીઠી સરી પડી કે ક્યાં વિચારધારા ચડી ચડી તે વૈરાગ ઉપશમમાં આવી ગયા અને ત્યાં જ એ કેવળ જ્ઞાન પામી જાય છે કે શું આ બીટીથી મારી આંગળી શોભે,
શું આંગળીઓથી મારો હાથ શોભે? શું હાથથી આ શરીર શોભે? તો એમાં મારી શોભા શી? આ તો બધી પૂતગલની શોભા. એમ કરતાં હું પૂતગલથી સાવ ભિન્ન જુદો ન્યારો છું. એમ વિચાર શ્રેણી ચડતા 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 ત્યાં શ્રેણી માંડીને કેવળનાન થઈ ગયું. ભાવ બળો સંસાર. જ્યાં ભાવ ત્યાં ભગવાન છે. ગમે ત્યાં ભલે આપણે અહીંયા બેઠા હોઈએ પણ આપણની વૃત્તિ સત્પુરુષમાં કે એના વચનોમાં ન હોય તો ભાવ ન પણ આવે. તો અહીંયા બેઠા છતાં આપણે અહીંયા નથી અને ગમે ત્યાં બેઠા હોઈએ ને જો આપણી ભક્તિ ભાવ જો સત્પુરુષમાં છે તો ત્યાં ભગવાન હાજર છે. અહીંયા શું છે? વિશેષ એવા ઉત્તમ નિમિત્તો હોવાથી આપણી ભાવ શુદ્ધિ સહેજે બની શકે, રહી શકે. જ્યારે બહાર એટલું શક્ય નથી. વાતાવરણ જીવને સંગ જેવો રંગ લાગે છે. નિમિત્તાદિ જીવની વૃત્તિ છે કે જેવી વૃત્તિ નિમિત્ત હોય તેવો જીવ થઈ જાય છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રતિ આકર્ષણ થાય છે, આદિ કૃપાલિકે કહ્યું કે તે જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. કેમ કે જેવો સંગ તેવો રંગ લાગે છે. પછી કે છે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણો એવા જ છે, ભગવાનના ગુણો જ એવા છે કે આત્મજ્ઞાની મહાત્માઓ મુનિઓ પણ એ ભગવાનની ભક્તિમાં તન્મય રહે છે. કેમ કે એમને પણ સર્વજ્ઞ દશા, સંપૂર્ણ કેવળ જ્ઞાનમય દશા પ્રગટાવી છે. એટલે ભગવાનના અનંત ગુણોમાં તન્મય રહે છે. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. શપથના પત્રમાં કૃપાલદેવ કહ્યું જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. પત્રમાં છે 263 પાન ઉપર. પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનાદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. જ્ઞાનીને આપણી ભક્તિ જોઈતી નથી. એમને ત્યાં શું ફાયદો? તમે ગમે એટલી ભક્તિ કરો તેથી કંઈ એમને ભંડાર ભરાઈ ના જાય, એમનો કંઈ નહીં, એમને કંઈ જોઈતું જ નથી. નિષ્પ્રહ પુરુષો છે. પણ મોક્ષાભિલાષીને આપણે જો મોક્ષનો અભિલાષ હોય તો એ ભગવાનની ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમે નહીં. આપણે કૃપાલદેવ પ્રત્યે ભક્તિ એટલે પ્રેમ ન હોય તો એમને કહેલા વચનો આપણા જીવનમાં ઉતરે નહીં. એ ગમે તેટલી આજ્ઞા આપે નહીં ઉતરે. મને તમારા પર વિશ્વાસ નથી, ભક્તિ નથી, એટલે એ ઉપદેશ આપણામાં પરિણમે નહીં. માટે જ્ઞાનીની ભક્તિ કરવી જરૂરી છે. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના એટલે ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનાદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. વળી 637 પાન ઉપર કૃપાલદેવ લખે છે એક પત્રમાં ને ઉપદેશાયામાં પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર આપણા ગુણ વધતા જાય તેવા સદવર્તનથી પ્રાપ્ત થાય. વર્તન તો સદાચારમય જ જોઈશે. એ તો આચારો પ્રથમો ધર્મ. એટલે ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. એટલે સદાચાર પ્રમાણે પ્રવર્તવું એ તો જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. એટલે આપણને પહેલાં 7 વ્યસનનો ત્યાગ કરાવે છે. ચરણ પ્રતિપત્તિ એટલે કૌંસમાં કૃપાલે લખે શુદ્ધ આચરણની ઉપાસના. આચરણ તો શુદ્ધ જ જોઈએ. જેમ 7 વ્યસનમાં
પહેલું વ્યસન જુગાર, માંસ, દારૂ, ચોરી, મોટી ચોરી, શિકાર, વિષયાગમન, પરસ્ત્રી ગમન એ સાતે નર્કના દ્વાર છે, માટે એ તો પહેલાં છૂટવા જોઈએ. તો એ ભક્તિ કરવાને યોગ્ય થાય છે. ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ર આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. તમે કે એની આજ્ઞા આ રીતે એને પાળો તો તમે ભગવાનની ભક્તિ કરો છો અથવા એને યોગ્ય બનો છો. હવે ગાંધીજીના પત્રમાં હવે પ્રશ્ન છે, અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? ગાંધીજીએ કૃપાલીને પૂછ્યું કે એક જીવ અભણ છે, જેને અક્ષરનું જ્ઞાન પણ નથી, તો એનો શું મોક્ષ મળે ખરો? અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? કૃપાલદેવે જવાબમાં કહ્યું, ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષર જ્ઞાન ન હોય તેને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. એટલે ભક્તિ જ્ઞાનનું કારણ છે. હેતુ એટલે કારણ છે, ને ભક્તિ જ્ઞાનનું કારણ અને જ્ઞાન મોક્ષનું કારણ છે. ભક્તિ જ્ઞાનનો હેતુ છે. ભક્તિ ન હોય તો જ્ઞાન એને ના થાય. ગમે એટલું ક્ષોભક્ષમ હોય, વાંચ્યું ઘણા શાસ્ત્રો હોય, ઘણી સારી રીતે સમજાવતો હોય, પણ એને ભગવાન પ્રત્યે અંતરની સાચી ભક્તિ ન હોય, શ્રદ્ધા ન હોય, તો એ જ્ઞાન માત્ર ક્ષોભક્ષમી જ્ઞાન છે. ખરેખર આત્મજ્ઞાન તો નાનાવર્ણીય કર્મના ક્ષોભક્ષમ માટે એ જ્ઞાન બરોબર, પણ આત્મજ્ઞાન કરવા માટે તો એ જ્ઞાનના બળે મોહનીય કર્મનો જે દર્શન મોહનો વિભાગ મિથ્યાત્વ, એ જ્ઞાન બળે જો ઘટાડે, મિથ્યાત્વ માન્યતાઓ વિપરીત માન્યતાઓને ઘટાડે તો જ એ સમ્યક દર્શન પામી શકે. બાકી તો ઘણું બધું જાણેલું હોય છતાં પણ એ જ્ઞાન આત્મજ્ઞાન તરફ લક્ષ નથી, તો એ જ્ઞાન પણ ફોક છે. અર્થાત મોક્ષમાંના કામમાં નહીં આવે. એને મુક્તિ ના પાવી શકે. ભક્તિ જ્ઞાનનો હેતુ છે. ભક્તિ સહિતનું જ્ઞાન ભક્તિ જ્ઞાનનું કારણ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે. અક્ષર જ્ઞાન હોય, અક્ષર જ્ઞાન ન હોય, અક્ષરનું જ્ઞાન નથી, કંઈ વાંચી શકતો નથી, તો તેને અભણ કયો હોય માની લો, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહીં. ભલે જેને કંઈ વાંચતા ના આવડતું હોય તો એને ભગવાન પ્રત્યે ભક્તિ એટલે પ્રેમ ના આવે એવું કંઈ નથી. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. પ્રત્યેક જીવ જ્ઞાન તો એનો સ્વભાવ જ છે અને ભક્તિના બળે તે જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય. એટલે ભક્તિ એટલે પ્રેમ. ભગવાનના ગુણો પ્રત્યેનું આકર્ષણ તો હોવું જ જોઈએ, નહીં તો પછી શાની ભક્તિ કરે છે? એને ગુણો મેળવવા નથી તો ભક્તિ શાની કરવાની? આ જ વાત ખીમજીભાઈને પત્રમાં કૃપાલે એવું લખે છે 295 પાનો પર કે તમને એટલે ખીમજીભાઈને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. તમને વારંવાર નવું જાણવાની ઈચ્છા છે, પણ તમને ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ નથી, ભક્તિ નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. ભક્તિ એટલે શું? પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરી શું કરવું છે? તમને ભગવાન પ્રત્યે પ્રેમ નથી તો તમારે આ બધું જાણીને કરવું છે શું? શું બીજાને બતાવવા, માન મોટાઈ મેળવવા? શા માટે તમારે જાણવું છે? ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. શાને લઈને અટક્યું? તમને જ્ઞાનની જિજ્ઞાસા રહે છે, બહુ જાણું બધું, પણ તમને જ્ઞાની પ્રત્યે તમને ભક્તિ નથી, પ્રેમ નથી.
અને જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. જ્ઞાની પાસે મને જ્ઞાન આપો એના કરતાં મને આપની ભક્તિ આપો, તો એ જ્ઞાન તો નિર્મળ થવાનું છે ને આપોઆપ સમકિત થશે. ખાલી જાણ કરું બધા શાસ્ત્રો દ્વારા, પણ એ ગુણો મેળવવાનો ભાવ નથી, અંતરની ભક્તિ નથી, તો એ જાણેલું બધું મિથ્યા છે. માત્ર અભિમાનનું જ કારણ થશે અને લોકોને રંજિત કરીને માત્ર અભિમાનને પોષશે. આ પ્રમાણે કૃપાળદેવની કેવી ભક્તિ હતી, કૃપાળુદેવને ભગવાન પ્રત્યે કેવી ભક્તિ હતી તે કે છે પાન 290 પર, એક પુરાણ પુરુષ પરમાત્મા અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એ બી ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. કોઈની યોગ્યતા જ નથી જે અમારા અંતરનો ભાવ જાણી શકે. બાકી અમે આ દેહ છે કે નહીં એ પણ સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. અને અમને એક પુરાણ પુરુષ પરમાત્માની ભક્તિ સિવાય બીજું કંઈ ગમતું જ નથી. એવી કૃપાળની ભક્તિ છે ભગવાન પ્રત્યે. એટલે અહીંયા કે છે પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય અત્ર હરિચ્છાનુસાર પ્રવૃત્તિ છે. ભગવદ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે? વી રાયચંદના પ્રણામ. કેમ કે ભક્તિ માટે જોઈતી યોગ્યતા ભાવોની નિર્મળતા નથી આપણામાં, અને ભક્તિ માટે સાચી વિવળતા નથી. અને જો ભગવાન પ્રત્યે સાચી ભક્તિ પ્રગટે તો મુક્તિ તે તો આપોઆપ ખેંચાઈને આવશે. એટલે સૌજયજીએ કહ્યું કે ભક્તિથી અધિક મુજ, ભક્તિથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો. મુક્તિથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો. ચમક પાષાણ જીમાં લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. મારી ભક્તિ આપના પ્રત્યેની મુક્તિને ખેંચી લાવશે. મારે મુક્તિને લેવા જવું નહીં પડે, મુક્તિ ખેંચાઈને આવશે. પણ ક્યારે? આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ હશે તો. આપણે જોઈએ છે ભક્તિ. તમે લાવો કે જ્ઞાનીઓ કે ભક્તિ લાવો તો મુક્તિ તો તમારી પાસે જ છે, એની મેરે ખેંચાઈને આવશે. પણ ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ નથી અને તમે મુક્તિ ઈચ્છો તો એ કોઈ કાળે મળવાની નથી. એટલે ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ આ ભક્તિ જ અતિ દુર્લભ છે. હરિરસ મોંઘેર મૂળ છે. હરિરસ મોંઘેરે મૂળ છે, શિરને સાટે વેચાયજી, શિરના સાટ્યારે સંતો જે કરે, મહારસ તેને દેવાયજી. હરિરસ મોંઘે અમૂલ્ય છે. અમૂલ્ય છે. હરિરસ અમૂલ્ય છે. એ કંઈ ગમે તેવાને મળે એવો નથી. એ તો મહાદુર્લભ છે આ ભક્તિ. કેમ કે આપણની ભક્તિ વિષય કરતા પ્રત્યે વિશેષ હોવાથી સંસાર પ્રત્યે ભગવાન પ્રત્યે ભક્તિ આવતી નથી. તો પછી મુક્તિ કેવી રીતે મળે?
સંસારની અનંતી પ્રીતિ ખસે તો મુક્તિ તો એની મેરે ખેંચાઈને આવે. આ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલે